નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ડિસેમ્બરની શરૂઆત સાથે જ વડોદરા શહેરમાં ઠંડીનું જોર વધી ગયું છે। જે રીતે વડોદરા શહેરમાં ઠંડી વધી રહી છે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી વડોદરા અને ડાંગમાં નોંધાઈ છે। આ વખતે વડોદરામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે। ગઈકાલે જે મોસમ વિભાગના આંકડા પ્રમાણે સમગ્ર રાજ્યમાં 15, 16 અને 17 ડિગ્રી ટેમ્પરેચર હતું, ત્યારે વડોદરા અને ડાંગમાં 13 સેલ્સિયસ ડિગ્રી નોંધાઈ છે। એટલે ઠંડીની જો વાત કરીએ તો ઠંડી સૌથી વધુ ડાંગ અને વડોદરામાં નોંધાઈ છે। લોકો આ આંકડાને અનુભવ પણ કરી રહ્યા છે। વડોદરામાં સવાર અને સાંજ, આજે તો બપોરે પણ ઠંડીનો અહેસાસ લોકોને થયો છે। વાતાવરણમાં અચાનક જ ઠંડી વધતા લોકો આ ખુશનુમા મોસમને માણી પણ રહ્યા છે।